જામનગરના મોરકંડા નજીક સતનામ સદગુરુ આશ્રમ ધમધમે છે, જ્યાં નિરાધારોને ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવે છે. દિનેશભાઈ સવજીભાઈ કનકરા, સતનામ સદગુરુ આશ્રમ ત્યાંથી બોલું છું. અને આ આશ્રમ અમે અંદાજે 15 થી 17 વર્ષ જેવું થયું. 2008માં ચાલુ કરેલી છે. એ 2002ની સાલમાં મારા બાપુજી સૌજી નથુભાઈ કનકરા, એમના બહુ જ લાગણી હતી કે કોઈને જમાડીને પછી જમવાનું. ત્યારે પોતે એ હયાત હતા ત્યારે હું સત્યનારાયણ મંદિરેથી સાધુ સંતોને કોકને લઈ અને જમાડતો ઘરે, અને પછી જમવા બેસતા. તો એને એમ થયું ક્યાંક તમે આશ્રમ છોકરાઓ ખોલી નાખો હોય કે. અમે 5 ભાઈઓ, 5 ભાઈઓને કીધું કે તમે ક્યાંક આશ્રમ ખોલો અને કોકને જમાડો હોય કે, તો મને ઈચ્છા પૂરેપૂરી થાય. એ પછી એ લોકો 2002માં દિવસ થઈ ગયા અને અમારે 5 ભાઈઓ ભેગા થયા અને ઈચ્છા થઈ કે ભાઈ આપણે ક્યાંક જગ્યા લઈ અને આશ્રમ બનાવી કે બીજા ભૂખાના પેટનો ખાડો બુડાય. અમુક ગરીબ માણસો હોય ભૂખા લઈ એનો ખાડો બુડાય, એના માટે થઈને અમે આશ્રમની જગ્યા લીધી. આશરે 3 વીઘા જમીન લીધી. જમીન લઈને બાંધકામ કર્યું. બાંધકામ કરીને ચાલુ કર્યું. શરૂઆતમાં તો 100-150 ચાલુ કર્યું, પછી 400-500 સુધી પહોંચી ગયું હતું. અને મારુતિ વેન રાખી હતી, એમાં અમે ફેરવતા હતા. પછી મારુતિ વેન કાઢીને અમે છકડો રિક્ષા લીધી, મોટી ટેમ્પો આવી. આસ્તે આસ્તે પછી કોરોનામાં આવ્યું. કોરોનામાં વખતમાં અમને કલેક્ટર સાહેબે આપેલું હતું પરમિટ કે તમે ગામમાં ગમે ત્યાં જઈ શકો છો, દઈ શકો છો. ભૂખાને માટે તમારે અમને વધારે એવી ટાઈમમાં બનાવવાનું ચાલુ કર્યું હતું. એ ટાઈમમાં અમારે 600 થી 700 માણસનું બનાવવાનું ચાલુ કર્યું હતું કે અમુક માણસોને રાંધી નથી શકતા, ઘર બહાર નથી, એને તમે ચાલુ કરો. અમને કાર્ડ આપ્યું હતું. અમારી ગાડી કોઈ રોકતું નહોતું અને હજી પણ નથી રોકતા કોઈ. પોલીસ ખાતાની મહેરબાની છે અને સરકારી સાહેબોની બધી છે દયાભાવ. અને અહીંથી અમે રસોઈ કમ્પ્લીટ કરી અને અહીંથી 6 વાગે નીકળે, ગામમાં 6:30 થી 6:45 વાગે પહોંચી જાય. અને તળાવની પાસે પહેલું પહોંચશે તળાવની પાર ભુજિયા કોઠા પાસે. અહીંયા 10-15 માણસો જમે અને અહીંયાથી થઈને પછી 7 રસ્તે જાય આપણે જુબેલી પાસે ગ્રાઉન્ડ છે ને મહાનગરપાલિકાનું, વીરભજનની સામે, વીરભજનના ગ્રાઉન્ડની સામે અહીંયા જમાડી અને ત્યાંથી પછી જાય અમે 7 રસ્તે. 7 રસ્તે આપણે છે ને અહીંયા સંતોષી માતાનું મંદિર, અહીંયા આગળ ગરીબ માણસો ઘણા બેઠા હોય, ભૂખા વાટ જોતા હોય. અહીંયા જઈ અને પછી એસટી ડીપા ઉપર, એસટી ડીપે થઈ અને પાછું અહીંયા પવન ચક્કી આવે, નવાનગર બેંક હાઈસ્કૂલ છે, આ બેંક છે ત્યાં, અને અહીંયા 15-20 માણસો જમાડી. એટલે આ રીતનું વધારો હોય તો અમે નેહર આવાસમાં અથવા મારવાડ આવાસમાં અહીંયા પણ દઈ. રસ્તામાં કોઈ પણ અમે ગાડી ઊભી રાખે, એવું લાગે કે આ ગરીબ માણસ છે તો એને પહેલા જમાડી દેવાનું ઊભી રાખીને ગાડીને. અને કોઈને સંતોષ થાય એવું જ અમારે વર્તન છે. અને જેટલું બને એટલું વધારે માણસો જમે એ અમારી અને અમારા ભાઈઓની 5 ભાઈઓની એ ઈચ્છા છે.